એવું થયું મારા અંગાથી તો દગો થઈ ગયો છે. એ તો કુદરત નહીં કર્યો કે માણસો નહીં કર્યું કે ગાઈસ જો મહેમાન તો આવી ગયો છે. આવો હરોમાં જાઓ. આવો બધા આવો. જો ગાઈસ ડિશ તૈયાર લ્યો. મારું ફેવરેટ ટોપરા પાક તાજું છે ને તો ઢીલો અત્યારે બનાવેલો ઢીલો. હો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં મજામાં ના હોય તો મજામાં રહેવું પડશે, કારણ કે જિંદગી છે ને એ પતંગના દોરી જેવી ચાણક કટ થઈ જાય ને કોઈ નક્કી નહીં, તો હંમેશા મોજમાં રહેવું ને અને મોજમાં જ જીવવું. તો જો આપણે સરસ મજાનું બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. ગઈ રાત્રે આપણે વરસાદ આવ્યો હતો, એટલે વરસાદ આવ્યો પણ થોડો થોડો આવ્યો, એટલો બધો વરસાદ આવ્યો નહીં, પણ શુભ શરૂઆત થઈ ગઈ છે. એટલે ગાઈ જો અત્યારે મસ્ત મોર્નિંગમાં આપણે બ્લોગ સ્ટાર્ટ કરી લીધો છે. પહેલાં પટુ છે. પટુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. બાલજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈ જો અત્યારે બધા માટે ગુડ ન્યૂઝ છે, અમારા માટે તમારા માટે પણ ગુડ ન્યૂઝ છે, કારણ કે ગાઈ છે ને અત્યારે અમારા આવી ગયા છે મહેમાન, એટલે મોડું ઉઠાડવા માટે ના પડા લગ્નનું અમારા બોનનો છે ને સાસરીથી. બરોબર, રોધવાની શરૂઆત કરી નાખીએ. જો આ બાજુ ગાઈ શરૂઆત કઈ નહીં રોધવાની. તો ગાઈ જો અત્યારે શરૂઆત થઈ ગઈ. તો અત્યારે આવશે અમારા ગાઈ મહેમાન. એ પટા એક વાત કહું તને, જો આજે આપણા મહેમાન આવું છું, આપણે શું બનાવવાનું? પછી કેટલા વાગેથી દાળ તો મૂકી દીધી, પછી બીજું શાક પૂરી ટોપરા પાક એટલે ભજીયા બનાવવાના. હા પૂરી આવી હતી. હું વાત છે, આટલું બધું બનાવે મજા આવી જવાની. એવું ના હોય ગયા યાર, બધી મારા વાત જ ચમ એવું કરે. પણ હું બીજી વાત પણ પૂછું તું પૂરી કર. હું તને જે પૂછું છું એ હજી બાકી છે. હા આવી યાર, નજીક આવી યાર જલ્દી. હું તને કહું, આપણા રિવાજ છે આવો કે લગ્ન થયા પછી કોઈ છોડીનો અથવા કે છોકરા હતા, આપણે જણે મનીષાબંધનો લગ્ન કર્યો અને અમુક મહેમાન આવે છે મેં એના ફોરે એ મોઢું ઠારવા કેમ કહેવાય? હા આપણે જવાનું ને એ આવું, મતલબ બે હોમીઓમાં વેવાય હોય ને બેવી બોર્ડ એ રોય આવે એમ. તો અની સાસરી વાળો અને ઓય નો પિયર વાળો હોય કોઈ બી નો હોય, તો એ શું કારણ બી આવું મને તો ખબર નહીં. જેને ખબર હોય કોમેન્ટ કરજો. લગ્ન થયા પછી પાછું વાળું કર્યું અને પછી મેં ફોરે આવો એટલે ક્યાંય મોડું ઠારવા લગ્ન નું જ્યાં. એટલે બીજું કઈ નહીં. જો આપણે દેશી બ્લોગ છે બરોબર, આમાં આપણો બ્લોગ જેટલો જોવો કોણ જોવો કોઈ નક્કી હોય નહીં. કોઈને એવું લાગે કે મોડો ઠારો એટલે હું, એટલે મેં વિચાર્યું કે આપણે એનો પ્રશ્ન છે એનું શું કારણ, એનું સોલ્યુશન તો કોઈક હોવું જોઈએ ને. હા મને ખબર નહીં, આમ કોઈક સવાલ કરે મોડો ઠારો એટલે શું, તો આપણે શું કહેવાનું? મોડું ઠારવા ગઈ જમવાનું તો ખબર નહીં ભાઈ, અમે પૂછ્યું કે પહેલા તો એવું લાગતા પેલા જો કેવાય એટલો પણ શેર કરજો કેવું શીખને ખબર નહીં. આપણો મમ્મીને લાવ્યા તો મારા ત્યાં આખા મોડું ઠારવાનું હોય થી એટલો ખાસ આટલા બધા પતાવો બેઠેલીઓ સવાણું બધો નહીં લાવતા અમે એવું. હા હું તો બધો કાઢી નાખ્યો એવું. પછી આટલો બધો પતાવો સવાણું પછી બે ખોખો પેડા એવું બધું લાવ્યો તો મોડું ઠારવાનું. મોડું ઠારવાનું તમતા જોર જોર જબરજાઈ જઈએ મારી મમ્મીને હોય કે નહીં લાવ્યા હોય બધું. એટલે હું ચાલતું હતું આવું તો બધા શીખા સવાણામાં પટાઈ છું કે પેડા લાવું છું. પણ ગઈ અમને તો ખબર જ નહીં વસ્તુ, કારણ કે અપડેટ થઈ ગયું, બધું અપડેટ થઈ ગયું, બધા વ્યવહારો અપડેટ થયા. સમજે નવું જૂનું જાય છે નવું આવે, સિસ્ટમ અપડેટ થઈ ગઈ છે. એટલે તમે બધા કોમેન્ટ કરજો જેને ખબર હોય ગાઈઝ, તો ફાઇનલ કોમેન્ટ કરજો તો અમને ખબર પડે. નેક્સ્ટ બ્લોગમાં આપણે કહેશું, જો કોમેન્ટ આપશે ને આપણે હજી કોકને પૂછશું અને ખબર હશે તો આપણે કહેશું. ઓકે ચાલો ભાઈ મળીએ ને. અત્યારે શુભ શરૂઆત થઈ ગઈ છે તો વધવાની. પપ્પા જ્યાં વડનગર ટોપરા પાક લેવા અને તૈયાર લાવવું પડશે. मेरी इज्जत की कार बैठी है. અને કઈ છે ને અત્યારે જો મેં કીધું ને એટલી આઈટમ પટવી કીધું ને એટલી આઈટમ બનાવવાની. બોલો મહેમાન 4 જણો જ આવો આપણે. આટલા બધા દિવસ હોય પણ અરે આ હો ટોપરા પાક
ટોપરા પાક તો ચોય ખાધું નહીં આપણે ખાધું તો એ ટોપરા પાક એક જ ખાધું તો ઈ કેમ ખાધું તો? હારીમાં જ ખાધું તો બાકી ચોય ટોપરા પાક પણ ભાવે ઈ બાજુ લગાડી એ રેવાય જ છે પણ. એ રેવાય જ છે પણ. હા હા એ રાયા તમારા લગનમાં ખબર ટોપરા પાક ઈ તો બાપ. ચલો ગાઈઝ તો કોમેન્ટ કરી નાખજો તો એ બધા બરોબર મળીએ પછી ગાઈઝ જો અમાર બોન તો અત્યારમાં વહેલા તૈયાર થઈ ગયો છે કારણ કે યોન સાસરી વાળો આવું છે એટલે જો શું તૈયાર થઈ ગયો મસ્ત મજાના બધા પહેલા અહીં તો એવું કામ સાસરી વાળો આવતા એટલે આટલો બધો ખુશ હોય એ ગમે તે પણ જો અમે હજી બંડી વરણી ફરી અને અરે છો તૈયાર થઈ ગયો છે પેલા તારે એવું હતું ને તારે મનમોહન લડ્ડુ ફૂટતા ના મારે તો અમારે એકલું કોમ કરવાનું હોય કે વહેલા જ પાલીને રોધવું પડે. પણ તો તૈયાર થઈને આમ છું આમ એવી ઈચ્છા થતી કે અંદરથી કે મારા સાસરી વાળો ભલે એવું તાર તો મારા હાહુઆ પણ તમારા હાહુ જીવ તો એટલે મને તમારા હાહુઆ બનો. હા. એ વખત છેલ્લી વખત પાડ્યો તો બાપડો પસમી ચો પાડ્યો. એવું થયું મારા અંગાથી તો દગો થઈ ગયો છે. એ તો કુદરત નહીં કર્યો કે માણસો નહીં કર્યો કે મમ્મી રોવા માંડી જો હારે બંધ થઈ જામ બસ આમ તો ગાઈસ પટુ તો રોવા માંડી હારું પીધે જે હજી પાણી આવી ગૌતમ પાણી એમાં હું રોવાનું એટલે ગુડ્ડું જોઈ થઈ ગયું ગુરુ રાજા બેટા તું પીલે પાણી પીલે ચલો ગાઈસ તો બસ મળીએ આપણે દૂધ વાળી હો ટીલ્લો બાબા કેળો લઈ લાયા ચાલ જવાનું રાજસ્થાન તો કાલે છેલ્લા એક દાડો બે દાડા મીટિંગ જેવું એટલે પણ એટલું કરું કે મારા પહેલા જે મોનતા મોની હતી ને અને રોમાપીને દર્શન એ દાડામાં નહીં કરાવે તારનો આજે થયું ભૂલથી કરાવી જાણા હા ના ભૂલથી નહીં એવું રાજીપો થાય મારે કારણ કે મારા ભજન કરાવો નહીં થતો કશું થતું નહીં દર્શન કરવા દો ને અમે દર્શન કરીએ બધું થતું હતું હા પાછળથી બધું થશે આપણે પર એ કરાવવાનું પણ શું થાય દર્શન છે કરી કથા રોમાપીનની ને બધું નહીં આપણે કરવાનું તો નહીં થતું કરવાનું પણ ના કીધું કે એની મરજી વગર ના થાય ને અસાધા હાસ્ય છે પણ આલું છાંડું નહીં થતું એટલે એની મરજી મેં આપણે સાંડું ભજન એવું તો સાંડું નહીં મોની કે રોમાપીનનું સારનો વિચાર છે મારે પાઠ કરવાનો કરાવીએ નહીં અત્યારથી એમ થઈ જાય હું થઈ એ જાય એ બાબા કેળો લે આજે એના ઘર ગુડ્ડુ આ બરો મનમાં લે મેલીનું કે ખબર કે બાબા કેળો લઈને આયા પછી લાસાર પડ્યો રોમન ના પપ્પા જ્યાં શું ભજન કરते હજી આયા નહીં મહેમાન બી એમ આવશે જો બે ખાટલા આપણે રેડી કરી દીધા છોયલા જો મસ્ત અમારા મનીષ સાબુને મોરવાઈ પણ થાય ને અમારા મોમાં થાય એ આવી ગયા છે તમને બતાવો એ ગુડ્ડુ કોણ આવ્યું ગુડ્ડુ મમા આવ્યા જો મમા આવ્યા જો અમારા ગુડ્ડુ તો તમને ભાળીને દીવાઈને ના આવી જઈએ તમે ભાળી શરમાઈ જઈએ ગુડ્ડુ અમારે તાણ આવો મમ બે હું પોણે લાવું હજી આવ્યા નહીં મહેમાન તો હા તો ગાઈ જો અમારા મમ્મા આવ્યા છે ગુડ્ડુ કોણ આવ્યું મમ્મા આવ્યા જો ગૌતમ બાર મમ્મા આવ્યા મનીષાબેનના મોર ભાઈ અમારા મામા પોણી આવે તો મમ્મા આવ્યા છે મહેમાન તો આવ્યા નહીં અમારા મમ્માએ થાય અને અમારા મનીષાબેનના મોરભાઈ થાય ના બહુ તો જો આ મનીષાબેનને કોમકાર્ડ લઈ લીધું છે ભાઈ પૂરી વાળવાનું ચલો આપણે તો પૂરી વાળવાનું ચાલુ છે તો કાંઈ જો મહેમાન તો આવી ગયો આપણે તો આવો રમા જાઓ આવો આવો
આવો બધા આવો. જો મય મનીષા એ ગૌતમ પોણી લેતા આવજે. જો ગાય બા તો મહેમાન ત્યાં આવી ગયા પટાવ કર્યું મહેમાન આવી ગયા જો ગાય મહેમાન ચાલવા આવી લો બાટલો પોણી લોટો હાલ ને એક તા મમ્મી ના લોટો હાલ લોટો લે લોટો મને હાલ દે. એ ગૌતમ આ લઈ જજે ગૌતમ લઈ જજે કે હાલશે ને શું ગાઈસ પપ્પા બધું લઈને આવી ગયા એટલા બધા જ લેવા પડે અમુક વાપરી ના નાખતો એક એક ખાજો સીઝન ના હોય તો જોડો ગૌતમ ગૌતમ કેળો ખાવા ઘરમાં હેડો સીઝન ના હોય એ આપણે ફઈ ખાઈએ રેડો ના હોય તો ના ભાઈ કેળું તો મળે બજારમાં આમ તો બારે માસ થઈ ગયો આમ તો બારે માસ થઈ ગયો કેળો બેડો બધું. હવે તમે એક વિચાર કરો કે આ કેરી લગ્ન ગાળો ચાલુ થાય ને એટલે કેરી નોમથી નહીં વેચી હોય શકે ને લાગમ પાડી પણ પછી રસ ચોથી આવે રસ આવે છે અત્યારે હાલ કેરીઓ ઢગલા છે તો અત્યારે રસ બંધ થઈ ગયો રસ બંધ થઈ ગયો બોલો આ આવડું નહીં ચાલતું કેરી 150 રૂપિયા કિલો પેલી રસ 50 રૂપિયા 80 રૂપિયા રસ 80 જો અમારા બચ્ચા પાર્ટી આવી છે ગાડીમાં ભાઈ મહેમાન તો બેઠા છે કારણ કે ગાય છે ને અત્યારે જો તડકો આવી ગયો એટલે સિદ્ધુ કરાય ઉતાવળ કરવાની પાર્કિંગ કરી દઈએ ભાઈ ગાડી છે એટલે કરી દીધી મસ્ત થયેલો આવે જમવાનું બધું કાઢી દેવું બધું ખમણ જલેબી પૂરી ઢોકળા આ ખુલ્લો કરી દે ખોખો 12 વાગે કમ્પ્લીટ. હા આપણું ફેમસની ફેવરેટ બનાવીને જ લાયા અત્યારે તૈયાર નહોતું ને તે બનાવડાવીને પછી લાયા. આવો આવો ચલો ભાઈ જમવા રસ થઈ ગયા. આવો આવો ચાલે છે આવો ઠંડો થઈ જાય ને નથી એક નાખો નાખી ટુકડો બસ. જો ડીશ તૈયાર લ્યો. મારું ફેવરેટ ટોપરા પાક તાજો છે ને તો ઢીલો અત્યારે બનાવેલો ઢીલો. હો લ્યો જેન્ટ્સ જમી રહ્યા એમાં લેડીઝનો ચા થાય પટીઓને જમવાનું તારે ખાવું હાલ ગઈ આપણે જમી લીધું મહેમાન ના કરી પટીઓને જમવાનું છે પટીને આમ જમશે. બોલા ભટો હોતી ચેત હાલવાનું જો ગાઈ જમો મહેમાન હેડવાન કરીશું વ્યવહાર સારું કરી યાર સારું હા હેડો તો ગાઈ જો મહેમાનને અમે હેડે છે જો રોટલા ખાંડ કોઈ હરામાં જ નહીં મળે જાણી ગયા રોટલા હોય તમારે પૂછ્યા દેવા તો જ એટલે આવી ગયો સારું રમાજી સારું
ના હું ડાયરેક્ટ જતો ના પછી વળી હાર આવજો જો ને મહેમાન તો હેડે આવજો હાઉ સાધન વાળાને રોકાવું ના પડે મામા પાછું હાલ પાડી દઈને મૂકીને પાછળ ના સાધન વાળાને આખો દાડો પડી રહેવું પડે તો જો મહેમાન તો ગયા આજે આપણે પૂછીએ મનીષાને બોલો ભૂન હા તો ના લઈ ગયો ને તો ના લઈ ગયો ને એ ના લઈ ગયો ગૌતમ તો પછી ના લઈ ગયો લે જવું હતું ઓન જવું હતું ભલા જવું હતું ને ઓન તું રોયે ને રોયે ને હા લાકી ભરાણો હા એ ગૌતમ નથી એટલે રોકડી થઈ હતી બતાવ હા કોણ લાવ્યું ઓહો તેમ લાવે એમ ના લાવે ના ચાલો આમાં અમે જવાનું તો હતું જ આમાં લઈને આવ્યો છે હા તાણ આમ પેલું તેડવા જોતું એ રહ્યું આમાં આલ્યું યાદ આવી જાય ભૂલી ગયો એટલે દાડા પેલી પરચો નથી ભેગી ભેગી એટલે ભૂલી ગયો ઓહો આમાં આલી ગયું એમ કહું આમ ભેગું ભેગું પેલું પાટી ના જતી મણીમાં ચાલો આપણે તો હા પેડા લાય શું વાત છે તો પેડા થઈ ગયા ના પડા હતા પેડા થઈ ગયા ના અરે ફીસ તો પેક છે મારે તો આ બાટલો પીવો પડે લે બાટલો પીવો બાટલો પીવો હાલો હાલો મેં તો સા પીધો તમારી ઈચ્છા ભાઈ આમાં નહીં પીવો ના આમાં નહીં પીવો આમાં નહીં પીવો હા તો પેલા ચા જેને પીધો ને પી લે જેને ના પીધો ને એને પી લે એમ કહું અને પાછો આટલો પીવો મેં તો પીધો છે ચા લાવો ભાઈ લાવો આટલો થોડો ઘણો થઈ ગયો મારવાનું આટલું બીજા કશું ના અલે કશું ના પપ્પી ના લો પપ્પી ને જો ગાઈસ તો મહેમાન તો જો ભાઈ જો હવે આપણા સણ થોડું ફ્રેશ થઈ જઈએ પછી મળીએ પટાવ લઈને બેઠી લે તું આપણા મસ્ત મહેમાન આવી જા ખુશ વખતથી જમાડી દીધા ઓઢમણો ઓઢાડી દીધો બરોબર મોઢો ઠારામાં જો આપણા મહેમાનો છે ને પેડા લાયા હતા વાત છે પાપડી ને એવું બધું પેડા ને એવું સિસ્ટમ અપડેટ થઈ ગઈ પેલા ગાય છે ને પટુ એમ કહેતી કે પતાવો ને બધું હાકર પતાહો આટલો બધો પેલા છે એટલો પતાહો લાયા હતા હાકર ને એવું બધું હાકર ને પેડા ને ચવણ એવું બધું લાયા તો મમ્મી ને અને અત્યારે તો આપણે આપા લગન કરે 10-12 વર્ષ થઈ ગયો એટલે ખાસો ટાઈમ થઈ ગયો લગભગ 12 વર્ષ થઈ ગયો 12-13 વર્ષ અત્યારે તો આવું તો શોર્ટમાં થઈ ગયું છે પેડા ને ચવણ આવું બધું લાવો બરોબર પતાહો ને અત્યારે કોઈ સમજવા ના પેલા સિસ્ટમ અપડેટ થાય ને યાર સિસ્ટમ પાર થઈ ગઈ ચલો ગાઈસ આપણે મસ્ત એવો ગળે મોઢો કરી દે બીજો બધો પછી પણ અમે બીબી કરી યાર છોડો કે બધો આયો તમારું નામ પર ખવાય તમારા ઘરનો પેડો તમારે ખવાય તમારા ફેમિલી ને તમને તમે ખાઓ ખાવા સોઈને ખાવા દાઈ જોડી દાઈ જોડી છે પાણી પી પીને મારી આ જમવામાં શું કીધું બધું જમવા હંગાથી જ કાઢી દઉં અને કે મારે બધું હંગાત નહીં ખાવું હું પાછળથી ખાઉં તો હું ચાલ નથી ખાવે હું ખાઈએ કોત ના પૂછ્યું મારે મેં અસલે પૂછ્યા મારે એવું થયું હું ખમણ માટે શું કરું તો હું રોજ ખમણ અને મારે થાય ડીશ ખમણ પેલા બોલી જઈએ પાછળ ત્યાં બધો ખમણ મારે ખમણ માં કેવું છે રીતે ખમણ લેવું છે જાતે જાતે જ ખમણ નહીં ખાધું બોલી તે પડી નહીં
પાણી પણ આવું ઠંડુ થઈ જાય દસરું દે તો હવે તને લઈ લેવું પડે કે એમાં શરમ રખાય આપણા ઘેર મેં નતું ખાધું. આમ આમ થયું શું બીજું ખબર આમ આપણે વેવણાના છે ને તો પેલા વેવણના ચોખાની બાધા એ તો એ ડિશ તું ચેન્જ કરી દીધું ને વેવણાને આપણે ટોપરા ભાત ખાવાનું આપણે બે બાધામાં પેલી થઈ હતી હમ. કદી કદી ટોપરા ભાત યાર હું છે એમ તો પેલો માવો છે હું છે બેને કદી કદી ટોપરા ભાત ખાઈ લીધો દેવાના ટોપરા બધા. જાણો હતું પેલો બાપડો ખંગાળો આવ્યો મેં કીધું વધુ ના આવે, ભૂલથી ખાધો છે ઘર ના તમારા હાઉનો ચોખાની જ હતી ચોખાની રોમા છે ચોખાની એ બેઓની હા પણ તે મેં કીધું એ તો એવું ના હોય મેં કીધું ભૂલથી ખાધો છે ઘર જોણી જોઈને તો નહીં ખાધું ગઈ એટલે કે કેળો વાંધો નહીં કે બીજું કોઈ મંગાવે અમે કીધું આખા સીઝનમાં છે મોહતા બધો ખાધો હોય હમ. પણ ટોપરા પાક ના ખાધું હોય ને એ કીધું અત્યારે મેં હારો બનાવી પશુ લાયા તે છે રસ ને ઉતાર લે કામ એવું તો બધું આલ્યું બસ તાણે લો વાંધો નહીં પણ પેલું ગળી મોઢા તો ટોપરા પાક પછી મને ખાવું મને વેવડું ના ખાવું જ ના ખાવું એ તો વાત સાચી છે એવું જ. તો હોય તાણે એવું શું કેવું આપણને જો ખબર હતી કે એમને ભૂલથી થઈ ગયું હોય ખબર ના હોય આપણે ખાઈ. મારા ખાવાનું તો મનમાં રહી ગયું લાવશું ભાઈ રોજ હમણાં કાલ તો ખાધું હોય. ખાધું. એટલે ફ્રીજમાં પડ્યું પણ દસરો દે પેલું ખાવા ટાઈમે ગરમ ખાવાનું ઘરમાં જેટલું પડે છે પણ આમ મને એની ઈચ્છા થઈ ગઈ અત્યારે મને તો શાક રોટલો ખાવાની ઈચ્છા થઈ પડ્યું છે ને એક જ ખાતા ખાવાની ઈચ્છા થઈ હું બપોરે નહીં ખાધું મને. પેટમાં ડૂબાડ્યું. આ તો ફ્રીજમાં માંગતા હે બનાવવું સારું ગમે પણ ખાવું નહીં ગમતું.